છે કિરીટભાઈ પટેલ કરીને ગ્રુપમાં કિરીટભાઈ પટેલ તરફથી આ સેવા આવે છે. અવારનવાર અમારા ટ્રસ્ટમાં ફંડ આપતા હોઈએ છે અને અમે એ પૈસા બધા એકત્રિત કરી અને લોકો સુધી પહોંચાડતા હોય છે. તો દાદા તમારા શબ્દોમાં કિરીટભાઈને તમે શું કહેશો, જેણે સેવા આપી છે તમને, એનો આભાર તમે કઈ રીતના વ્યક્ત કરશો? હું અજીતભાઈ વી રાયચુરા છું. હા, કિરીટભાઈ આ રીતે સેવા આપી છે, બહુ મૂલ્ય છે. આવી રીતે ઘણા લોકોનું ચાલુ થાય. દાદા રોવાનું ન હોય દાદા. બાકી મને શોખ નથી કે લેવાનો, બાકી તો છૂટકે મારે લેવું પડે. દાદા રોવાનું ન હોય. અને મેં તમને પહેલા પણ કીધું કે તમારા ભાગ્યનું છે, તમે રોમાં ને અમે તમારા દીકરા છે. તમારે જારું દાદા અને બાની આંખમાં આંસુ આવી ગયા. અમને પણ ઘણી તકલીફ થતી હોય છે આવા પરિવારને જોઈએ તો. આમાંથી એક એવી નોંધ લેજો કે આવા ઘણા બધા અસંખ્ય પરિવારો છે જે પોતાની વેદના કોઈને કહી નથી શકતા પણ અમારા જેવા લોકો સુધી પહોંચાડે છે. એટલે અમારું પણ હૃદય ભરાઈ જાય છે કે આવા લોકોને મળે. દાદાની આંખમાં આંસુ આવ્યા એટલે મને પણ ઘણો બધી અફસોસ થયો કે તમે જે કાંઈથી જે કોઈ વિડીયો જોતા હોય ને તો પ્લીઝ મહેરબાની કરજો કે આવા લોકો સુધી પહોંચો ને. તમે ના પહોંચી શકો ને તો અમારો કોન્ટેક્ટ કરો, જેથી કરીને આવા લોકોને આપણે મદદ કરવી જોઈએ. અને આપણે મદદ કરીએ છીએ ને મિત્રો, એ કોઈ એહસાન નથી કરતા. આપણે ભગવાનને આપ્યું છે અને ભગવાન પ્રેરણા કરે છે તો એના ભાગ્યનું જેને આપીએ છીએ એવું સમજીને અમે સેવા માટે આવ્યા છે. બસ 1-2 મહિના બા અને દાદાને રાશન ચાલશે. દાદા પૈસા લેવાની ના પાડે છે એટલા સ્વાભિમાન. મિત્રો જય શ્રી કૃષ્ણ. આપણે જય શ્રી કૃષ્ણ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી નાની મોટી સેવાઓ કરતા હોય છે બધાના સાથ અને સપોર્ટથી. એવી જ રીતના અમારા એક બા છે, તેનો ફોન આવ્યો હતો બાનો, અને બાની રિક્વાયરમેન્ટ હતી થોડી સેવા અર્થે. કોણ કોણ છે બા, એટલે ઘરની પરિસ્થિતિ પ્રમાણે અમે વિઝિટ માટે આવ્યા છે અને જે કાંઈ બાને જરૂરત હોય તે પૂરો કરવાનો આપણો પ્રયાસ કરીએ. તો બાને દાદાને પૂછીએ કે કેવી પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યા છે અને અત્યારે જરૂરત શું છે. એટલે દાદા ઘરમાં કેટલા વ્યક્તિ છો તમે? હે, 2 જણા છે. 2 જણા. કેટલાક સમયથી તમે રહ્યો છો એકલા? અહીંયા 3 વર્ષથી. 3 વર્ષ પહેલા બાબુ ઓફ થઈ ગયો. આજો આ ફોટો છે. ઓહ, આ એક છોકરો છે, બીજો એક છોકરો છે, બીજો એક છોકરો આ વચલો છે. એક આ છોકરો. એટલે 2 બાબા તમારા ઓફ થઈ ગયા છે. એ ઓકે. રોમાં હવે તમારું દુઃખ અમે સમજી શકીએ છીએ. અમને પણ ખ્યાલ નતો કે આવી રીતના પરિસ્થિતિ. 2 જણા છે. બરાબર. એટલે 2 બાબા તમારા ઓફ થઈ ગયા. શું થયું બા? બાબાને શું થયું હતું? બીમાર હતા 2 વર્ષ 6 મહિના. શારીરિક પ્રોબ્લેમ ને હિસાબે. બીજો બાબુ? બીજો એમ જ તમે અત્યારે એકલા થઈ ગયા. આગળ પાછળ મતલબ કરવા વાળું કોઈ નથી. એક મોટો બાબુ છે. હા, પરિસ્થિતિ નથી સારી. બરાબર. બાબા છે ને. હા, ઘરવાળી જરા ક્યાં રહી છે? અહીંયા રહી છે ઈશ્વર કૃપાએ. ઈશ્વર કૃપામાં. તમે અહીંયા એકલા જ રહો છો? નોકરિયાત છે, 20,000 પગારનો નોકરી. બરાબર. 3 મોટા છોકરા છે. એક મોટો છે 12-13 વર્ષ, બીજા 8-8 વર્ષ, 10 વર્ષ. 3 છોકરા છે, એને 20,000 પગાર. તમારી ઉંમર દાદા કેટલી હશે? મારી 74. 74. માં જન્મ. તમારી 2 વર્ષ નાના છે. 2 વર્ષના. ઘણી બધી ઉંમર છે. તો અત્યારે તમારું જીવન તમે કઈ રીતના પસાર કરો છો? અત્યારે હું થોડું ઘણું મેં ખાધું. હા. ભગવાનની કોઈ શરમ આવી એટલે. બા ક્યારેય માગવામાં શરમ નહીં આવવી જોઈએ. આપણે ભગવાન જે ભાગ્યનું લખે ને એ જ આવે. અમને કદાચ અહીંયા મોકલા હોય ને તો ભગવાન બી મોકલા હોય, સમજી ગયા ને. અમે પણ જે કાંઈ તમારી મદદ કરીએ ને તમારા ભાગ્યનું હશે તો જ તમારી મદદ થઈ શકે. એટલે મનમાં એવો સંકોચ ક્યારેય તમે નહીં રાખતા કે ભાઈ અમે માગવામાં શરમ આવે છે કે અમારે માગવું. પરિસ્થિતિ તમારી નહીં ને અમારી પણ એવી આવે. બરાબર દાદા? એટલે ક્યારેય એવો તો ઓલું રાખવાનું નહીં મગજમાં કે ભાઈ અમારે માગવું કેમ. તમારી એટલી ઉંમર છે, અમે સમજી શકીએ છીએ કે 2 દીકરા તમારા ઓફ થઈ ગયા છે, એનું અમને દુઃખ છે મતલબમાં. પણ ક્યારેય આપણું સ્વાભિમાન નથી ગુમાતું કોઈ પણ વસ્તુથી, કારણ કે ભગવાન કોઈને પણ નિમિત્ત બનાવતા હોય તો આપણા પુણ્યને હિસાબે. તમે જાણો જ છો, બરાબર? અત્યારે તો ઘરનું ભરણ પોષણ તમે કરો છો કઈ રીતના? અત્યારથી ચાલતું હતું અમારું. હા. નાનો સરખો ધંધો કરીએ છીએ. નાનો સરખો શું છે, બરાબર. નાના છોકરાઓના કપડાનો ધંધો કરું. એ છેલ્લા 12 મહિનાથી કઈ ચાલતું નથી. 5,000 4,000 ની ઇન્કમ છે.
એમાં ચલાવે ભાડું ભાડું રૂમનું કેટલું ભરવાનું? 4,045 રૂપિયા, 4245 રૂપિયા. આ ભાડે છે, બરાબર ને? કેટલાક સમયથી તમે અહીંયા રહ્યો છો? 2 2 વર્ષ વર્ષ થઈ ગયા છે. 2 વર્ષ થશે નવરાત્રી. 2 વર્ષથી તમે રહ્યો છો? મકાન માલિકે જ તમારો નંબર આપ્યો તો હા, મને વાત કરી હતી ફોન. બરાબર, એને જ નંબર આપ્યો હતો. એટલે એને મેં કીધું કે થોડુંક તમે ભાડામાં મને ક્યાંક મળતી હોય તો બરાબર. હા. તમને બધું જે પોસાય આપશે. ના ના, કઈ વાંધો નહીં, હું પણ એની જોડે વાત કરી જોઈશ, તમારા મકાન માલિક જોડે. અને ટેન્શન લેતા નહીં બા, તમારા ભાગ્યનું હશે એ થઈ જશે, બરાબર. અમારાથી થતી મદદ અમે કરશું. અમે એક સંસ્થા ચલાવીએ છીએ. અમે, મારી સાથે હિંમતભાઈ છે અને હું છું. અમે બંને ભાઈ ગ્રુપમાં ઘણા બધા મિત્રો છે, પણ બધાય વ્યક્તિઓ અમે 200 રૂપિયા ફંડ એકત્રિત કરીને તમારા જેવા લોકો સુધી પહોંચીએ છીએ. અમે થોડું ફંડ એકત્રિત કરીએ, પછી જે માન લો કે વિડીયાના માધ્યમથી, પોસ્ટના માધ્યમથી લોકોને આગ્રહ કરીએ છીએ કે અમે આવી રીતના સેવા કરવા માંગીએ છીએ, અમારો ટાઈમ ફાળવીને કામના સમયમાંથી. એટલે વધારે આગ્રહ અમે રવિવારનો રાખીએ. શું કામ કે આખું અઠવાડિયું અમે કામ પર હોઈએ. બરાબર. એટલે રવિવારે અમે એક એવી સેવા લઈએ કે ખરેખર જેને મદદની જરૂર છે, એમાં તમારો ફોન આવ્યો એટલે અમે રવિવારનું સેટિંગ કરી અને આવ્યા છે. લોકોના સાથ અને સપોર્ટથી અમે દાદા કોઈ પણ સેવા કરતા હોઈએ છે. કોઈ માણસ એવો સક્ષમ હોય તો વસ્તુ અલગ છે કે ભાઈ આપી દે ગમે એ વસ્તુને તરત સેવા થઈ જાય. અમારું એવું નથી. અમે ટ્રસ્ટ બનાવ્યું છે, જય શ્રી કૃષ્ણ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જ અમે કામ કરીએ છીએ, પણ બધાના સાથ સપોર્ટથી. એટલા માટે મેં તમને કીધું હતું. પણ મને આખી પરિસ્થિતિની તો ખબર જ નથી કે ભાઈ તમારી સિચ્યુએશન કેવી છે અને તમે કઈ રીતના રહ્યો છો અહીંયા, બરાબર. અત્યારે તમારી રિક્વાયરમેન્ટ દાદા શું છે અત્યારે? જરૂર થોડી ઘણી મદદ છે આવી રીતે. અને અમારે આ દવા દારૂ ચાલુ હોય, હા 1,200 રૂપિયા 1,500 ની દવા બરાબર, એનર્જીની, બાકી બીજું કઈ દર મહિને. બાકી શરીરમાં આમ કઈ બીમારી નથી, કઈ નથી. ખાલી બીપીની તકલીફ છે, હા બાકી બીજું કઈ નથી. બરાબર. હા, અત્યારે બાવે મને કીધું તું ફોનમાં કે રાશન નથી અમારી પાસે. અહીંયા એ તકલીફ છે, ઈ લેવાના પૈસા નથી. રાશન લેવાના પૈસા નથી. કઈ વાંધો નહીં. પણ ખર્ચાના પૈસા નથી. ભાડું ટળું તો ગમે તેમ કે છે. હા બરાબર, પણ રાશન મોટી વસ્તુ છે. અત્યારે પેટનું ના થાય તો પછી બીજું તો આપણે કઈ ના કરી શકીએ. રાશન મોટી વસ્તુ છે. કઈ નહીં, અમે રાશન લાવ્યા છે. હું તમને આમાં છે ને બધી જ વસ્તુ છે, બરાબર. અને 30 કિલો ઘઉં છે. કેટલા? એટલે તમારે બા ને દાદા છો એટલે તમારે ઘણો સમય ચાલશે, બરાબર. અને આમાં તેલ, બીજું કરિયાણું, શાક, ખાંડ, દાળ, બધી કઠોળ, બધી જ વસ્તુ આમાં છે. એટલે તમારે રાશનને લગતું સોલ્યુશન થઈ ગયું છે. મતલબમાં રાશનનો હવે તમારે 1-2 મહિના પ્રોબ્લેમ નહીં થાય, બરાબર ને દાદા? કેવું લાગ્યું આમ? મતલબમાં આ સેવા જોઈને કેવી લાગ્યું? સરસ કામકાજ લાગ્યું, કામકાજ સારું રહ્યું. કઈ વાંધો નહીં. અને અમે અવારનવાર દાદા આવી સેવાઓ કરતા જ રહીએ છીએ, બરાબર, બધાના સાથ અને સપોર્ટથી. પણ તમને જ્યારે પણ એવું લાગે કે હાવ રાશન નથી એટલે અમારે ખાવાના ખૂટે છે, ને આ બહુ સરસ કામ કર્યું છે, બરાબર. એટલે બા મને 2-3 દિવસથી ફોન કરતા હતા. એટલે પછી મેં ટીમમાં વાત કરી કે આવી રીતના પરિસ્થિતિ છે ને આપણે સેવા કરવી જોઈએ. મેં આને એ જ કીધું કે આપણે નીચા બાપના નથી, નહીં. આપણે જરૂર છે એટલે કરશું. ભગવાન દેશે હા, તો હું સામેથી તમને બધું ના ના 100% દાદા, આ વાત મને બહુ ગમી. ઉપરવાળો દેશે ને મને, એટલે આપણે સામેથી સેવા કરી દઈએ. મારી વચ્ચે ને સામેથી ના ના દાદા, તમે આટલી વાત કરીને એમાં ઘણું બધું તમે કહી દીધું. આજ દિવસ સુધી કોઈના આગળ માગ્યું નથી કે મારા સગાવાળા પૈસાવાળા છે, હા હા કોઈ હાથ લાંબો નથી કર્યો. બરાબર. આવી જ રીતના જીવન તમે પસાર કરો છો દાદા. અને હું એક વાત તમને કહી દઉં, તમે તો મોટી ઉંમરના છો, મારા પિતા સમાન છો, બરાબર. કોઈ પણ વસ્તુ આપણે ઘરે આવે ને એ ભગવાનની ઈચ્છાથી જ આવે છે, એટલું તમે સમજજો. બાકી અમે બધા એમ કહેતા હોય અથવા કોઈ સંસ્થાવાળા કે ભાઈ અમે દાન કરીએ છીએ ને આ કરી, કોઈનું ગજું નથી દાદા કે અમે દાન કરી શકીએ ને કોઈને વસ્તુ આપી શકીએ. તમારા ભાગ્યનું જ તમારા ઘર સુધી પહોંચ્યું છે, એટલું તમે દ્રઢ સંકલ્પ રાખજો. અને આપણું સ્વાભિમાન આમાં ગુમાતું નથી, આપણા ભાગ્યનું. અને તમે હકથી માગી શકો કે ભાઈ મારે જરૂર છે, મારી પાસે ખાવાના નથી. તમે, હું કહું ને, તમે દીકરા તરીકે અમને કહેજો કે તમે હકથી માગજો કે મારી પાસે ખાવાના નથી, તમે મને આપજો. ક્યારે હાવ તમને મતલબમાં 2-5 પૈસાની જરૂર હોય ને તોય તમે કહેજો કે ભાઈ અમે વાપરવાના નથી, 500, 1000, 1500 ની જરૂર છે, તમે આવજો, મને એની ટાઈમ તમે ફોન કરજો. બાકી ગભરાતા નહીં, મૂંઝાતા નહીં. અને સમાજને જોઈને તમે હાલશો તો જીવન આપણે પસાર કેમ કરીશું? અત્યાર સુધીનું જીવન તમે આમને આમ પસાર કર્યું ને, તો સમાજ કોઈ આપણે ઘરે નાખી જાય છે. હાલો.
બરાબર ને? કીધા વગર કોઈને ખબર નથી પડવાની. હા, કીધા વિના કોઈને ખબર નથી પડતી. અને અમે સોશિયલ વર્કિંગ બા એટલા માટે જ કરીએ છીએ. અમારો આની પાછળ કોઈ નિજી સ્વાર્થ નથી. લોકોને ખબર પડે, લોકો જાણે, અને અમારી સાથે બીજી સંસ્થાઓ વાળા જોડાય કે ભાઈ આવી પરિસ્થિતિમાં લોકો જીવન જીવી રહ્યા છે, જે બોલી નથી શકતા મોઢેથી, કઈ નથી શકતા કે ભાઈ અમારે જોઈએ છે, એના ડરે છે સમાજથી કે સમાજમાં અમે બહાર આવીશું તો અમને કઈક કહેશે, કોઈ આવી રીતના કહેશે. પણ એ બધા જાગૃત થશે, ભાઈ અમારે આ લોકો સુધી પહોંચવું જોઈએ, અમે નથી પહોંચ્યા, એટલા માટે આ વસ્તુ કરવી પડી. એટલે આમાં આપણે બહાર ટેન્શન લેવાની જરૂર નથી. તમે રોવમાં જે થશે એ સારું જ થશે, અને ભગવાનની કૃપા છે. બરાબર? તમે આ પરિસ્થિતિમાં જીવન જીવો છો ને, મોટી વાત છે. ઘણા લોકો આવી પરિસ્થિતિમાં આટલી ઉંમરે જીવન નથી જીવી શકતા દાદા. અમે જોઈએ છે ઘણા બધા કેસમાં, અમે ઘણી જગ્યાએ જઈએ પણ છે. બરાબર? કઈ વાંધો નહીં. અને આ સેવા કોની આવી છે ને એ પણ તમને હું કહી દઉં. અમારી સાથે જોડાયેલા છે કિરીટભાઈ પટેલ કરીને ગ્રુપમાં. કિરીટભાઈ પટેલ તરફથી આ સેવા આવે છે. અવારનવાર અમારા ટ્રસ્ટમાં ફંડ આપતા હોઈએ છે, અને અમે એ પૈસા બધા એકત્રિત કરી અને લોકો સુધી પહોંચાડતા હોય છે. તો દાદા, તમારા શબ્દોમાં કિરીટભાઈને તમે શું કહેશો, જેણે સેવા આપી છે તમને? એનો આભાર તમે કઈ રીતના વ્યક્ત કરશો? ઘણું સારું છે, ભગવાન ખૂબ આપે. હું અજીતભાઈ વી કિરીટભાઈ. રાયચુરા છું. હા, કિરીટભાઈ આ રીતે સેવા આપી છે, બહુ મૂલ્ય છે. આવી રીતે ઘણા લોકોનું ચાલુ થાય. દાદા રોવાનું ન હોય દાદા. બાકી મને આ શોખ નથી કે લેવાનો, બાકી તો છૂટકે મારે લેવું પડે. દાદા રોવાનું ન હોય. અને મેં તમને પહેલા પણ કીધું કે તમારા ભાગ્યનું છે. તમે રોમાં ને અમે તમારા દીકરા છે, તમારે જ્યારે પણ જરૂર પડે ને ત્યારે અમને કહેજો. અને આ ઉંમરે જે હું વધુ કામ કરતો નથી, અને પગનું મારું ઓપરેશન થયેલું છે, ગોળો તૂટેલો છે, તો એ સાંજે 2 કલાક 3 કલાક ધંધો કરવા જાઉં છું. બરાબર. તો એમાં મારું કાંઈ વળતું નથી. હા. આજે કપડા રેડીમેડ કપડા નાના છોકરાઓ બરાબર, બરાબર. કરું, એમાં વળતું નથી અને કોઈ લાઈન નથી. એટલે મારે હાથ લાંબો કરો. દાદા, હાથ લાંબો કરવો એ તમારું ઓલું નથી. બરાબર? હાથ લાંબો કરવો, તમે વડીલ છો અને તમે દીકરા સમજીને હકથી માગશો, હકથી માગજો તમે કે મારે જરૂર છે. બરાબર? ટેન્શન લવમાં રોવમાં તમે અમે રોકડા પૈસા તો વધારે લાવ્યા નથી, પણ મારા મોબાઈલના ઉભા મોબાઈલના કવરમાં છે, તમે ખાલી એટલા રાખો. દાદા, એક પ્રસાદી, મને જરૂર નથી આ પૈસા દેવાને. પ્રસાદી તરીકે તમે ખાલી રાખો. તમારે લાઇટ બિલ કે આજે ભરવાનું આપ્યું છે બસ છે, બાકી મને જરૂર પડશે હા, તો સામેથી માગી લઈશ કે મને આટલા રાખો ખાલી. 1000 આપો, 1500 આપો, મારા દવા લેવી. દવા લેવી. અત્યારે મારા ઘરે મારી વાત સાંભળો તમે, મારી વાત સાંભળો દાદા. તમે ભાવ તમારો છે કે મારે નથી લેવા કે નથી લેવા, આ એક પ્રસાદી સમજી અને એક દીકરો દવા માટે આપે છે એ સમજીને તમે રાખી લો. બરાબર? અને ટેન્શન નહીં લેતા. જ્યારે પણ એવી તકલીફ વધારે પડે ને તો અમને ફોન કરજો. બરાબર? અને જે કાંઈ હોય એ અમને કહેજો ફોન કરીને. અમારાથી થાતું બા અમે જરૂર કરશું. બરાબર? અમારાથી જે કાંઈ થશે ને અમે કરશું. અમે પણ કામ જ કરીએ છીએ ને, કામ કરતા કરતા તમારા લોકો સુધી પહોંચીએ છીએ. બરાબર? સાઈડમાં સેવા કરો છો. હા, એવી રીતના. અને અમે કામ કરશું તો જ કોકની સેવા કરી શકીશું. આપણે કોઈ એવા ધનપતિના દીકરા નથી કે ભાઈ લાખો રૂપિયા આપીને આપણે કોઈનું પણ એટલી પણ મદદ તમારે ઘણી બધી જરૂરત થઈ જશે. બરાબર? મિત્રો, તમે જોયું એ પ્રમાણે દાદા અને બાની આંખમાં આંસુ આવી ગયા. અમને પણ ઘણી તકલીફ થતી હોય છે આવા પરિવારને જોઈએ. આમાંથી એક એવી નોંધ લેજો કે આવા ઘણા બધા અસંખ્ય પરિવારો છે જે પોતાની વેદના કોઈને કહી નથી શકતા, પણ અમારા જેવા લોકો સુધી પહોંચાડે છે. એટલે અમારું પણ હૃદય ભરાઈ જાય છે કે આવા લોકોને મળે. દાદાની આંખમાં આંસુ આવ્યા એટલે મને પણ ઘણો બધો અફસોસ થયો કે તમે જે કાંઈથી જે કોઈ વિડીયો જોતા હોય ને તો પ્લીઝ મહેરબાની કરજો કે આવા લોકો સુધી પહોંચો ને. તમે ના પહોંચી શકો ને તો અમારો કોન્ટેક્ટ કરો, જેથી કરીને આવા લોકોને આપણે મદદ કરવી જોઈએ. અને આપણે મદદ કરીએ છીએ ને મિત્રો, એ કોઈ અહેસાન નથી કરતા. આપણે ભગવાનને આપ્યું છે અને ભગવાન પ્રેરણા કરે છે, એના ભાગ્યનું જેને આપીએ છીએ એવું સમજીને અમે સેવા માટે આવ્યા છે. બસ 1-2 મહિના બા ને દાદાને રાશન ચાલશે. દાદા પૈસા લેવાની ના પાડે છે, એટલા સ્વાભિમાની છે. અને બધા લોકો આવા જ હોય છે. કોઈને સોશિયલ મીડિયામાં આવવું, કોઈને બતાવવું, કોઈને સારું લાગતું નથી હોતું. પણ બધાને અત્યારે ખબર છે કે સોશિયલ વર્કિંગ શું છે. સોશિયલ વર્કિંગ એટલા માટે આપણે એક્ટિવિટી કરતા હોઈએ છીએ કે લોકો ઓળખે, લોકોને ખબર પડે કે આવી પરિસ્થિતિમાં લોકો જીવે છે, એટલે આપણે પણ તેની મદદ કરવી જોઈએ. એટલા માટે જ અમારો હેતુ જ માત્ર વિડીયો ઉતારવાનો એટલો જ છે. ઘણી બધી સંસ્થાઓ છે સોશિયલ મીડિયામાંથી અલગ પૈસા કમાઈને દાદા સેવા પણ કરતા હોય છે, પણ અમે ઓનલી ફોર કામ કરતા કરતા રવિવારના સમયમાં જ સેવા કરીએ છીએ. મિત્રો, અત્યાર સુધી આપણે જે કાંઈ સેવા કરીએ છીએ બધાના સાથ અને સપોર્ટથી કરીએ છીએ. અમે ટ્રસ્ટના મેમ્બરો જે કાંઈ થોડો ઘણો ફંડ એકત્રિત કરી અને નાની મોટી સેવા કરતા હોય છે. જોડાઈ રહેજો અમારી સાથે.
અને તમારી આજુબાજુ જેવા લોકો રહેતા હોય જરૂરિયાતમંદ, તો તેની સેવા કરજો અને આ વિડીયો બને ત્યાં સુધી શેર કરજો, જેથી કરીને લોકો જાણે અને લોકોને ખબર પડે, જાગૃત થાય કે આવા લોકો સુધી આપણે પહોંચીએ ને આપણાથી થતી આપણે સેવા કરીએ. અત્યારે બસ આટલું. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય ભારત. કિરીટભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે સેવામાં તત્પર જોડાયેલા રહો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.